રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો મગ બાવાના હાલે છે, જેથી પાણી વારતી હતી હું ગયો તો લોડર રાખવા મિત્રો અટાણે આવ્યું દી હાથમાં. આજ છે ને દી હાથમાં ચાલુ કર્યું વ્લોગ આપણે, અને મગ જો પાણી ચાલુ કર્યું છે. જો ત્રણેય માવ દીકરીઓ કેમ બીઠું મસ્ત. એમાં અમારા રાધા છે. ઓહો એ રાધા ધીંગાણા કરતા મને લાગી ગયું ને બાબા આંખમાં. જે આ બે છે ને ધીંગાણા કરતા ને એ આંખમાં લાગી ગયું એવું હપીને હરખું પડખે બેસે. જો સારું આપણે મિત્રો વહેલી વહેલી જો મોટર ચાલુ કરી દીધી. જો આનો નજારો કંઈક અલગ છે આખો. જો કેવડું મોટું વાદળું થયું સવારના પોરમાં, એવું વાતાવરણ ચોખ્ખું અને એવો મસ્તીનો આનો સીન આવી ગયો. અધાર પીડું આખું અલગ. તો બીજા દિવસના રામ રામ ને જય દ્વારકાધીશની. તો કાલ છે ને બહુ ભીડમાં તો આજે સવારમાં જો વહેલી મોટર ચાલુ કરી મગમાં આપણે હાલ આવી ગયા પાણી ભરવા. જો તો સારું મિત્રો આપણે પાણી હાલે છે. જો આજે છે ને કંઈક વાતાવરણમાં પલટો આવે છે. જો વાદળ છાયું કેવું થાય સવારના પોરમાં ઉજળું થતું હતું ને હજી એની મોર હું આવ્યો ત્યાં એવું હતું વાદળ છાયું, અને જે આ વધતું જાય બધું જોરદાર વાતાવરણમાં પલટો મારે છે. શું થાય હવે આગાહી છે. જો માવઠા બાવઠાની અસર કંઈ ન થાય તો સારું. તો સારું મિત્રો આપણે નીકળી ગયા છીએ પિંડારા ગામે. જો પિંડારા ગામે છે ને જે શિવકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અખિલ ભારતીય યાદુવંશી આહિર સમાજ દ્વારા. તો એમાં આપણે છે ને આજે જવું છે, પહેલો દિવસ છે આજે. તો હાલો નીકળી ગયા. આપણે આવી ગયા છીએ પિંડારા. જો હજી ચાલુ જ છે કામ. વિશાળ જગ્યા છે. જો તારક ક્ષેત્ર પિંડારા. સારું મિત્રો, જો અમે આવ્યા અહીંયા પિંડ તારક ક્ષેત્ર છે ત્યાં ચક્કર મારવા. જો બાપ દીકરો બે ઉભા. જો અમારે ફૂઈનો દીકરો. અહીંયા છે મિત્રો વિશાળ જગ્યામાં જો રસોડું ખાલી આના પવા. જો મોટા મોટા રખડીઓ, મોટા મોટી ચોકડી જોઉં તમે કંઈ. સારું મિત્રો આપણે આવી ગયા જો પિંડારા ને ભૂટકી ગયા લક્ષ્મણભાઈ. આમ તો ઘણી વખત ભૂટકા લક્ષ્મણભાઈ, આમ તો મુલાકાત અમારી ઘણી વાર થાય. વિડીયો છે ને પહેલી વાર થાય વિડીયો મુલાકાત. ઘણી વાર હવે આયા ભૂટકતા રહે 9 દિવસ ફૂલ મોજ કરવાની છે. બધાને અમારા આહિર સમાજની પણ 18 વરણ આવી બધા આવી શકે. તમારે જેને લાભ લેવો હોય ચોક્કસ બધા આવી આવજો. બહુ મજા આવે એવું છે. જોવાનું છે અમે જો બધું જોવા જાય છે. કાર્ય દુર્વાસા મુનિનો આશ્રમ બહુ જોરદાર, મોટે ભાઈ હે, બહુ જબરજસ્ત. આવીને લાભ લ્યો તો વધારે સારું. અહીંયા આવે તો જ ખબર પડે. વિડીયોમાં તો છે ને આખું ઓલું દેખાય. જગ્યા બહુ મોટી છે, બહુ મોટી જગ્યા છે. એકવાર અહીંયા આવી અને લાભ લેજો. લક્ષ્મણભાઈ ને છે ને મળી અને બહુ મજા આવી ખરેખર. આમ તો મુલાકાત હોય જ અમારી. જો મધુબેન એકલા હે, અમે બધા ફેમિલી સહિત છે.
જેવું પાણી પીવાના અનેક જગ્યાએ ગોઠવ્યા જોઈએ કે વાહ ચારે બાજુ પાણી પીવાને ગોઠવી દીધા, કોઈ જાતની ખામી નહીં. ગાડીનો થપ્પો લાગી ગયો, જો ગાડી માન જેડી ઉમાંથી અંદરથી માન કાઢી, આ બાજુ ફોર વ્હીલનો થપ્પો. હાલો આપણે હવે નીકળીએ ક્યાં બચાવવામાં. બરાબર સટ્ટો મારી દીધો જો ચારે બાજુ. હા એ તો આપણે રાખીએ તો થાય ને, કયો આપણે પણ ધરારમાં લઈ જઈએ. બીજા બિચારા સિક્યુરિટી વાળા કહે જ છે કે તમે ઓલી બાજુ લઈ જાઓ. હે બરાબર આપણે એ કહીએ છીએ કે તમે સાઈડમાં આપો, સાઈડમાં આપો. આપણે રાખીએ ને થાય ને કે હમણાં રાખીને કાંઈ વાંધો ન મળે. જો આપણે પ્રસાદી લઈ લીધી ને હવે છે ને નીકળ્યા. બરાબર વિવેક બાપુ છે ને 3 વાગે આવશે, વાંચવાનું બધું 3 વાગે ચાલુ થશે. આપણે હવે નીકળી ગયા. હાલો સર મિત્રો આપણે આવી ગયા જો અમારે ડેમ ગડકી ડેમમાં જો એટલું પાણી રહ્યું છે. હવે પાણી સારું ઓછું કરી નાખ્યું, કારણ કે કેનાલ છોડીને જો ડેમ લીકેજ છે ને એનું કામ જોરશોરથી હાલે છે. જો ઓલા પહેલાં મશીન નીચે અને હોળીની રજા ઉપર હતા, હવે ચાલુ કરી દે. જો આવી ગયા બધા ધીરે ધીરે ઉપર ગોઠવે છે. જો ડેમ ખાલી કરી નાખ્યો અને પાણી જો આમાં નીકળતું બધું બંધ કરી દીધું. અત્યારે તો હવે શું થાય. કેવી રીતે હતું જો કેવી રીતે હતું. જાય ગયું ટપુડિયું જાય ગયું. બહુ છે પ્યારું. હા હું તું રે કેમ હતું મન થાય હતું રે. સારું મિત્રો આપણે આવી ગયા પાણી વારવા. જો બરાબર આપણે પિંડારા હું ગયો હતો ને તો જેઠીને પાણી દઈને ગયો હતો. જેઠી પાણી વારતી હતી મગમાં. બરાબર અને પાણી જો અહીંયા પૂગી આવ્યું. હવે રહ્યા 3-4 ક્યારા ખાલી. બરાબર અને શાસ્ત્રી ગિરિબાપુ છે ને એને આપણે 3 વાગે ટાઈમ હતો આવવાનો, એટલે હું વહેલો નીકળી ગયો કારણ કે મારે અહીં કામ હતું પાણી વારવાનું. તો કાલે આપણે છે ને મળશું આખું ઘર બધાને જવાનું છે અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ ઘણા બધા છે, એ બધાનો આપણે લાભ મેળવશું મિત્રો. ભજન સંતવાણી કાર્યક્રમ છે, મહારાષ્ટ્ર છે, તો બધાને છે ને આપણે જાશું અને તમે બધા પણ આવજો અને ફૂલ મજા કરવાની છે આપણે. બરાબર તો હાલો આપણે પાણી વારી નાખીએ.